નમસ્કાર ફ્રેન્ડ્સ. કાલે આપણે વાર્તામાં જોયું હતું કે અમિત પોતાના બર્થડેના દિવસે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને મંદિરે જાય છે અને મંદિરે જાય છે ત્યારે એને એક સાધુ બાબા મળે છે. સાધુ બાબા મળે છે ત્યારે એને કંઈક તો બી વરદાન આપે છે. હવે એ વરદાન છે કે અભિશાપ છે, ચલો આપણે આગળની સ્ટોરીમાં સાંભળીએ. ધ્યાનથી જોઈ લે, આ જ તારું વરદાન છે. બાબાજીએ આંખો ખોલીને પોતાના મંદ હાસ્ય સાથે કહ્યું, હું તો પેલું વાદળ જોવામાં જ મશગુલ હતો, એટલે હું કંઈ સમજ્યો નહીં મહારાજ. મેં ફરી હાથ જોડીને કહ્યું, મારું મગજ તો આ ધુમાડાના ગોટામાં શું વરદાન સમાયેલું હોય એ જાણવામાં તુક્કા લગાવી રહ્યું હતું. એ જે તને દેખાય છે ને એ જ, તને જ્યાં એ દેખાય ત્યાં અંત નજીક છે એમ જાણજે, અને એ તને જ દેખાશે, બીજા કોઈને નહીં. એટલે હું થોતવાયો. મારો હૃદય એક ધબકારો ચૂકી ગયો. કપાળ પર અચાનક જ પરસેવો વળી ગયો. મોં સુકાઈ ગયું, જીભ અટકી ગઈ, આંખો પહોળી થઈ ગઈ. પ્રણામની મુદ્રામાં જોડાયેલા બે હાથ ખુલી ગયા. એક કપાળ પર તો બીજો હવામાં લટકી રહ્યો. હા બચ્ચા, એ જે સંસારનું પરમ સત્ય છે, જે નિશ્ચિત તો છે જ પણ છતાંય અનિશ્ચિત છે, જે અપરિહાર્ય. હા બચ્ચા, એ જે સંસારનું પરમ સત્ય છે, જે નિશ્ચિત તો છે પણ છતાંય અનિશ્ચિત રીતના છે. એ જાણવા છતાં એને ટાળવાનો સતત મનુષ્ય પ્રયાસ કરે છે. એ જ મૃત્યુ. તું એને જોઈ શકીશ, જે જોવા નથી ઈચ્છતું, જે કોઈ જાણી નથી શકતું, જે કોઈ બદલી નથી શકતું, એ તું જાણીશ. તારી પાસે કદાચ 2-3 દિવસ કે વધીને અઠવાડિયા સુધીનો સમય તો હશે, પણ તું કોઈને જણાવી નહીં શકે, કારણ કે એનો હિસાબ અકળ છે. કોઈને અગર તું જણાવીશ અથવા જણાવવા ઈચ્છીશ તો એ તારા જ કોઈ અંગતને તારાથી છીનવી લેશે, અને એ કદાચ તારો પણ. એનો હિસાબ એ લઈને જ રહે છે. હા હા હા, અલક નિરંજન. મહારાજ હસ્યા. ફરી એ જ અઠહાસ્ય, પણ એમાં હવે ભય નહોતો, એક સંતોષ છલકાતો હતો. એ આંખોમાં લોહીની લલાશ હતી, પણ પરિતૃપ્તિની એક શીતળતા પણ હતી. એમની આંખો જાણે કહી રહી હતી કે જે પૂછવું હોય, જાણવું હોય એ પૂછ. પણ મહારાજ, હું શું કામ? મને જ કેમ? મેં મહારાજના એક એક વાક્ય, એક એક શબ્દને ઘૂંટી ઘૂંટીને મનમાં ઉતાર્યો હતો, અને મને હજુ વિશ્વાસ નહોતો થતો કે હું કોઈના મૃત્યુને અગાઉથી જાણી શકીશ. ગભરાઈ ગયો બચ્ચા? તો ચિંતા શું કામ કરે છે? આ સર્વ પ્રાણીઓની ગતિ અંતે તો ત્યાં જ વિરામ પામે છે. આ સર્વ કર્મો પ્રારબ્ધને આધીન છે. તારા કર્મો તને તારા પ્રારબ્ધથી મળ્યા છે, અને એનું ફળ પણ એનાથી જ મળે છે. તું તો માત્ર નિમિત્ત છે. તને જાણવાનું મારો કર્મ હતું, હું એમાંથી મુક્ત થયો. હવે તને તારું કર્મ બોલાવે છે. મને નથી ખબર પડતી મહારાજ આ બધું. મારે નથી જાણવું કંઈ. મને બહાર નીકાળો આમાંથી. આટલું બોલતા તો ગળું સુકાઈ ગયો. આંખો લગભગ રડવા જેવી થઈ ગઈ. બહાર? તું બચ્ચા, જો તું તારી ઈચ્છાથી આવ્યો નથી તો આમાંથી બહાર કેવી રીતે નીકળી શકીશ? મેં કીધું ને કે તું તો માત્ર નિમિત્ત છે, પણ તારી પાસે વિકલ્પ અવશ્ય આવશે, યોગ્ય સમયે. એ સમયે તારી પાસે નિર્ણય કરવાનો અધિકાર હશે, અવશ્ય હશે, અને સમય પણ. સાંકળની છેલ્લી કડી બનવું કે આગળ વધવું એ તારા હાથમાં હશે. બાબાજી ફરી ન સમજાય એવું ગોળ ગોળ બોલતા હતા. એટલે? મેં પૂછ્યું. એ તને સમજાઈ જશે બચ્ચા, તું બસ તારા મન પર કાબુ રાખજે. મહારાજ હવે લુચ્ચું હસ્યા. મારો મોબાઈલ રણક્યો. મમ્મીનો ફોન હતો. મેં મહારાજને 1 મિનિટમાં આવું એવો ઈશારો કર્યો અને થોડો પાછો ફર્યો. હેલો બેટા. હેલો. હા મમ્મી, બોલ. કેટલી વાર છે તારે? હા બસ આવ્યો 10-1 મિનિટમાં. ક્યાં છે તું? અહીંયા જ તળેટીમાં, નીકળું છું. એ સારું, જમવામાં પૂરણપોળી જોડે ભીંડાનું શાક ચાલશે? હા હા ચાલશે મમ્મી. ધડામ. હું મમ્મી સાથે વાત કરતો હતો એ જ વખતે એક નાના ધડાકા જેવું સંભળાયું. લોકોનો કોલાહલ ચાલુ થઈ ગયો. મેં પાછા ફરીને જોયું તો લોકો દામોદર કુંડમાં આવેલા પગથિયા તરફ દોડતા જતા હતા. મેં પણ ત્યાં નજર કરીને જોયું તો મારી આંખો ફાટી ગઈ. 2 મિનિટ પહેલાં જે બાબાજી સાથે વાત કરતો હતો એ 10 પગથિયા દૂર નીચે પડ્યા હતા. મેં મમ્મીનો ફોન કટ કરીને ફોન ખિસ્સામાં મૂક્યો.
અને બાબાજી જ્યાં પડ્યા હતા એ તરફ દોડ્યો. હું આવ્યો ત્યાં સુધી તો 6-7 માણસો ત્યાં પહોંચી ગયા હતા. બાબાજીનું શરીર એક પગથિયા પર ઊંધું પડેલું હતું અને માથું કુંડ તરફ જોતું હોય એમ એક બાજુ હતું. બંને હાથ માથા તરફ હતા. એમના માથામાંથી લોહીની એક નાનકડી ધાર પગથિયા પર રેલાતી હતી. એમનું કમંડળ કંઈક દૂર પડ્યું હતું. એમના વાળ એમની પીઠ પર ફેલાઈ ગયા હતા. એલા ભાઈ, કોઈ ડોક્ટરને સાથ દ્યો, અર્જન્ટ, એક જણ બોલ્યો. આમાં હવે ક્યાંય નથી રહ્યું, બીજાએ બાબાજીની કાંડાની નસ હાથમાં લેતા જવાબ આપ્યો. તમ તમારા ડોક્ટરને બોલાવો ને, આ આગળ જ છે, એ ક્યાંક કરી તો જુએ, પેલા ભાઈએ બોલ્યા. એલા હું પોતે જ ડોક્ટર છું, પેલા બીજા ભાઈએ બાબાજીને હાથ સાચવીને નીચે મૂકતા કહ્યું. એમ તો કેમનું થઈ ગયું આ? ટોળું હવે વધવા માંડ્યું હતું અને એ ટોળામાંથી જ કોઈએ પૂછ્યું. આ બાબાજી ત્યાંથી પગથિયું ઉતરવા ગયા અને સીધા આમાં ગબડ્યા. માથામાં પેલું પગથિયું ભટકાણું અને આ મેં વાત સાંભળી લીધી. મને ચક્કર જેવું લાગવા માંડ્યું. હું ત્યાંથી રવાના થઈ ગયો. ત્યાં વધારે રોકાવામાં કોઈ અજાણ્યો ડર લાગ્યો. મારા દાદા બાના ગયા પછી વર્ષો પછી આ રીતે મેં કોઈ મૃતદેહ જોયો હતો. 2 મિનિટ પહેલા જે બાબાજી જોડે વાત કરતો હતો એ બાબાજી હવે નિશ્ચેતન બનીને પડ્યા હતા અને એમનું આપેલું વરદાન એણે પોતાની સત્યતાની ખાતરી કરાવી દીધી હતી. ઘરે પહોંચીને હું સીધો રૂમમાં ગયો. હાથ મોં ધોઈને ફ્રેશ થઈ ગયો. ફ્રેન્ડ્સના ફોન પર ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. બધા સાથે વાત કરતા હતા. થોડાક સમય માટે મંદિરથી થયેલી ઘટના ભૂલી ગયો. એટલામાં જમવાનો સમય થયો અને મમ્મીએ બૂમ પાડી. હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તો એ મંદિરવાળી ઘટનાને સાવ જ ભૂલી ચૂકેલો. મગજ અત્યારે આમાંથી તેમ ભટકતું જ હતું. પણ છેવટે સાંજે મિત્રો સાથે પિઝા ખાવાનું, બહાર જવાની બધા મિત્રોએ નક્કી કર્યું હતું, એના વિચારો પર મારી વિચારતંદ્રા આવીને અટકી. તું જમવા બેસી જા, ચાલ હું પૂરણપોળી બનાવી દઉં, એટલું કહીને મમ્મી રસોડામાં ગઈ. થોડી જ વારમાં એ માં અન્નપૂર્ણાના અવતારમાં પ્રગટ થઈ. એના એક હાથમાં પીરસાયેલી થાળી અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ હતો. ડાઇનિંગ ટેબલ પર એણે થાળી લાવીને મૂકી. મેં થાળીમાં નજર કરી. આખી થાળી મન ભાવતા વ્યંજનોથી ભરેલી હતી. ભીંડાનું ભરેલું શાક, ઘીથી લથપથ ગરમા ગરમ પૂરણપોળી, મગની લચકો દાળ, કઢી, ભજીયા, દહીં, કાકડી ટમેટાનું સલાડ, બાસમતીની સુગંધથી મધમધતો છૂટો ભાત. મોઢામાં પાણી છૂટી ગયું. વાહ મમ્મી, શું વાત છે, મજા પડી ગઈ આજે તો. થેન્ક યુ, મેં મમ્મીને કીધું. વેલકમ બેટા, તારો જન્મદિવસ હોય એને ના બનાવું? જરા ચાખીને કહે તો બધું બરાબર છે ને? કપાળ પર ઉતરી આવેલી વાળની એક ભૂખરી લટને કાંડાથી પાછળ ખસેડતા મમ્મી બોલી. મારા આ થેન્ક યુ એ તો મમ્મીને સવારથી જ ઊભા રહેવાથી લાગેલો થાક, રસોડાના ધુમાડા અને ગરમીથી થયેલી સઘળી બેચેની, પગની પિંડીમાં થતું કળતર બધાને જાણે પળવારમાં ગાયબ કરી દીધા. અને એમાંય જ્યારે મેં પહેલો કોળિયો મોઢામાં મૂકીને મસ્ત કહ્યું ત્યારે તો જાણે એનું શેર લોહી ચડી ગયું. મેં મોબાઈલ હાથમાં લઈ અને થાળીનો એક ફોટો લઈને પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી દીધો. કેપ્શન રાખ્યું, મોમ મેડ વિથ લોટ્સ ઓફ લવ ઓન માય સ્પેશિયલ ડે, લવ યુ મોમ. સ્ટેટસ મૂક્યું કે તરત જ ધડાધડ જવાબ આવવા લાગ્યા. એકાદ મિત્રનો જવાબ આવી ગયો, ઓછું ખાજે, સાંજે અનલિમિટેડ પિઝા ખાવાના છે. અરે હા મમ્મી, મેં મમ્મીને બૂમ પાડી. સાંજે મારે મિત્રો સાથે બહાર જમવા જવાનું છે, એટલે સાંજે મારું ન બનાવતી. મિત્રો સાથે અને બહાર જમવા જવાનું ગોઠવાઈ ગયું હતું એ મેં મમ્મીને જણાવી દીધું. અરે પણ સાંજે તો તારા પપ્પા પણ બહાર જવાનું કીધું છે. તું મંદિર ગયો ત્યારે જ એમનો ફોન આવેલો. તું એમની સાથે પહેલા વાત કરી લેજે. મમ્મી વધુ એક ગરમા ગરમ પૂરણપોળી ડીશમાં લઈને આવી. મંદિર? સ્વાદિષ્ટ ખોરાક ખાતા ખાતા જાણે કે કડવું મોઢામાં આવી જાય અને સ્વાદ બગડી જાય, બસ એવું જ કંઈક આ મંદિર શબ્દ સાંભળીને મને થયું. મારી નજર સામે એ જ ભવનાથ મંદિર, દામોદર કુંડ અને પેલા બાબાજી આવી ગયા. બાબાજીનું વરદાન, એમની સાથેની વાતચીત અને છેલ્લો એમનો મૃતદેહ,
આ બધું યાદ આવ્યું અને જાણે મોઢાના હાવભાવ બદલાઈ ગયા. શું થયું? તું વાત તો કરી જો. આમ મોઢું ના બગાડીશ. હું વાત કરી લઈશ બસ. મારા બદલાયેલા હાવભાવ જોઈ મમ્મીને એમ લાગ્યું કે સાંજે મિત્રો સાથે બહાર જવાની ના પાડી એ મને રચ્યું નથી. પણ એ ક્યાં હકીકત જાણતી હતી? એમ નથી, મેં બનાવટી હાસ્ય સાથે મમ્મીને કહ્યું. તો શું? કેમ આવું દિવેલિયા મોઢું થઈ ગયું? આજે મંદિરમાં એક બાબાજી, હું શબ્દોની કડીઓ ગોઠવવા મથી રહ્યો હતો. બાબાજીનો એક એક શબ્દ મને યાદ હતો. એટલે વરદાન વિશે તો બોલાય એમ હતું જ નહીં. શું? મમ્મી રસોડામાં જતા જતા બોલી. આજે તે એક બાબાજી ગુજરી ગયા. હું શક્ય એટલો નોર્મલ બની રહ્યો. શું? ક્યાં? મંદિરમાં? એમ કેવી રીતે? અન્નપૂર્ણાનો રસોડામાંથી જ મોટો મોટો અવાજ આવ્યો. એ લોટવાળા હાથે જ બહાર આવી ગઈ. તો મિત્રો, તમને મારી આ સ્ટોરી ગમી હશે. હવે આગળ શું થાય છે એ સાંભળવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વેઇટ કરો કે આપણે આગળના એપિસોડ જલ્દી જ આવશે અને એમાં તમે જાણી શકશો કે એ વાત બાબાજીએ જે કરી હતી એ સાચી હતી કે ખોટી હતી, એ વરદાન હતું કે અભિશાપ. થેન્ક યુ.